કેમ છો? નમસ્કાર મિત્રો. આપણે હમણાં જોઈએ છીએ કે આ લડાઈ ચાલી રહી છે ઈરાક, અમેરિકા, ઇઝરાયલ અને બીજા બધા દેશોની. તો હમણાં ઇન્ડિયન ન્યૂઝમાં આપણે જોઈએ છીએ, હું અત્યારે પોર્ટુગલ છું એટલે ઇન્ડિયન ન્યૂઝ કહું છું, કારણ કે ગેસના બાટલા અને બધી લાઈન લાગે છે આ તે. અહીંયા પણ અત્યારે યુરોપમાં છું હું અત્યારે, તો અહીંની પોર્ટુગલની લાઈવ સ્થિતિ કહું ને તો અહીંયા પેટ્રોલનો ભાવ થોડો વધી ગયો છે. કાલે હું પેટ્રોલ પુરાવા ગયો તો દર વખતે જેટલાનું પેટ્રોલ પુરાઈએ આપણે એટલાનું જ પુરાઈએ, તો જોયું છેલ્લે ખતમ થયું ત્યારે તો આંકડો ઓછો બતાવ્યો, પેટ્રોલ ઓછું આવ્યું. મેં કીધું આવું કેમ થયું? પછી મેં જોયું ત્યાંથી તો એનો ભાવ વધી ગયેલો હતો. તો આપણે રોજ પુરાવતા હોય એટલે ભાવ તો જોવાનો જ ના હોય, એક જ પેટ્રોલ પંપે પુરાવતા હોય કાયમ. એટલે તો જોયું તો ભાવ વધી ગયેલો હતો એટલે પેટ્રોલ ઓછું આવ્યું. એટલે દુનિયાના કોઈપણ દેશ જે એમ કહેવાય કે નેચરલ ગેસથી માંડીને જે કાંઈ પણ પૂરું પાડતા હોય અને જ્યારે એની ઉપર સંકટ આવે કે એની ઉપર થાય ત્યારે આખા વિશ્વમાં અસર તો થાય જ. થોડી ઘણી ક્યાંક ઓછી વધતી થાય પણ અસર તો થાય જ. કુદરતે જે આપણને આપ્યું છે ને કુદરતી, એ વસ્તુનો જ્યારે એમ કહેવાય કે વેડફાટ થતો હોય ત્યારે એ વસ્તુને દરેક જગ્યાએ આખા દુનિયામાં લાગુ પડતો હોય. એટલે અત્યારે ગેસ ને તેલ ને આપણે જોઈએ છીએ કે બધું ભડકે બરે છે, આપણે બધા વિડીયો જોતા હોઈશું, તો એની અસર અત્યારે અહીંયા પણ પોર્ટુગલમાં પણ થઈ છે. ખાલી એવું નથી કે આપણે ઇન્ડિયામાં જ ગેસનો બાટલો નથી મળતો કે લાઈન લાગે છે કે આ તે, પણ અસર તો પડે. ખાલી કુદરતે 15 દિવસ આવા યુદ્ધના જવા દીધા, 15 દિવસમાં તો આખી દુનિયામાં અસર થઈ ગઈ. આપણે ઘણી વખત જોઈએ છીએ ને કોરોનામાં ભલા સારા એવા બધી કંપનીઓને બધું બંધ થઈ ગયું હતું. આખી દુનિયા એમ કહેવાય કે લોકડાઉનમાં જતી રહી હતી. બધા ઘરમાં જ તે, ક્યાંય બહાર કોઈ જઈ જ ના શકે એવી પરિસ્થિતિ. એટલે કુદરત ધારે ને એ કરી શકે, 15 દિવસમાં આખું બધું ફેરવી શકે વાતાવરણ. તો અત્યારે મને મળ્યા હતા, બીજી વાત એ કરું કે અત્યારે એક અહીંયા ધર્મના પ્રચાર માટે બધા અહીંયા ફરતા હોય એવી રીતે કે એક જગ્યાએ ઊભા હોય, પેમ્ફલેટને એવું આપે, એ મળ્યા હતા. હવે એક તો લેંગ્વેજ ના ફાવે એમને, આપણી લેંગ્વેજ ના ફાવે એટલે એ બહુ ઝાઝી તો પેલું ના કરે, પણ એક પેમ્ફલેટ આપ્યું મને કે તમે આમાં ટ્રાન્સલેટ કરીને જોઈ લેજો. મને જો કે 2-3 વાર આવી રીતે બીજાના પણ એક્સપિરિયન્સ થયા છે. અમુક ઇંગ્લિશ બોલતા હોય, યંગ જનરેશન પણ હોય, એ લોકો ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે પણ અહીંની સરકાર છે ને જગ્યા ફાળવે છે કે ત્યાં છોકરાઓને લઈ જાય અને ધર્મ વિશેની માહિતી આપે, શીખવાડે, ચર્ચમાં જવાનું આ તે બીજું ત્રીજું. અને આપણે તો નેચરલી આપણે આવી જાય છે તો આપણે ક્યારેક એવું પણ કહેતા હોઈએ કે મંદિરોની ક્યાં જરૂર છે પણ ખરેખર મંદિરો છે, ધર્મ છે તો આપણે છીએ. આપણે જેને માનતા હોઈએ અને પણ કોઈ પણ આપણા ધર્મનું આપણને ગૌરવ હોવું જોઈએ. આ લોકો કોઈ ફી લીધા વગર પણ ધર્મનો પ્રચાર કરવા આવી રીતે નીકળતા હોય છે. અને ખાલી એવું નહીં કે બુઢિયા નીકળતા હોય છે, યંગ જનરેશન પણ નીકળતી હોય છે. એટલે આ ધર્મ બાબતની પણ વાત છે ને, ધર્મ ક્યાંક ને ક્યાંક આસ્થા અને ધર્મ આ પ્રકૃતિ સાથે જોડાયેલું છે. કારણ કે ગમે એવો ડૉક્ટર હોય કે ગમે એવો સાયન્ટિસ્ટ હોય, એનાથી ના થાય ને ત્યારે છેલ્લે તો એવું જ કહેશે કે હવે તો આપણે ખાલી પ્રેયર કરી શકીએ, પ્રાર્થના કરી શકીએ કે આ વસ્તુ થઈ જાય. એટલે ભગવાન છે જ એની પ્રકૃતિને જે આપણને આપ્યું છે એ સાચવી રાખવાની જવાબદારી આપણી છે. અને ભગવાન ધારે તો એની અત્યારે હવે તેલની કિંમતો ને બધું વધશે એટલે આપણને ખબર પડશે કે એનો એ કેટલું મહત્ત્વનું છે. અને આપણે ક્યારેક એમ કહેવાય કે ખાલી ઇન્ડિયામાં હોઈએ ને ત્યારે પેશાબ કરવા જવું હોય ને તો આપણે બાઇકનો ઉપયોગ કરીએ, તો કે હાલો બાઇક લઈને જતા હોઈએ કે આમ જઈએ તેમ જઈએ, પણ ખરેખર એનો વ્યવહારિક ઉપયોગ થાય તો બહુ સારું, અને આપણા ખિસ્સા માટે સારું અને આમેય સારું. તો તેલના ભાવ તો ભાઈ અહીંયા પણ વધી ગયા છે, ખાવાના તેલના ભાવે વધી ગયા છે. જે પેટ્રોલ પુરાઈએ છીએ એના તો વધી ગયા છે, પણ કાલે મોલમાં જોયું મેં
તો ખાવાના તેલના ભાવે વધી ગયા છે. હવે ગેસનો બાટલો જ્યારે લાવીશું, અહીંયા તો લાઈન છે, પણ અમુક જગ્યાએ ગેસના બાટલા છે, તો એમાં પણ ખબર પડશે લાવીએ ત્યારે કે ભાવ વધ્યા છે કે ઘટ્યા છે. પણ અત્યારે આ લાઈવ બે વસ્તુ છે. એક પેટ્રોલ પુરાયેલું, તો એમાં ભાવ વધી ગયા છે, અને એક ખાવાનું તેલ કાલે જ્યારે હું મોલમાં લેવા ગયો ત્યારે એમાં પણ જોયું, તો એમાં પણ ભાવ વધી ગયા છે. તો આવી છે અસર તો બધે થઈ જ છે આ યુદ્ધની. ઈરાન અને અમેરિકા, ઇઝરાયલને જે યુદ્ધ ચાલે છે એની અસર બધે થઈ છે. તો આ વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.